વેરાવળ શહેરમાં પ્લાસ્ટિક મુક્ત અંગે જાગૃતતા આપવામાં આવી હતી। શહેરની મુખ્ય બજારમાં ચીફ ઓફિસર, પાલિકા તંત્રના સ્ટાફ તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા કાગળની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું। આગામી દિવસોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા વેપારીઓ અને લોકોને સંદેશો આપવામાં આવ્યો હતો। આગામી દિવસોમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરતા વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે। કેસની ગુજરાતી સાથે મહેશ પાચા, સોમનાથ। પાર્થિવ પરમાર, વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા ચીફ ઓફિસર। સર, આજે કઈ કાર્યવાહી નીકળ્યા છો વેપારીઓને સાથે લઈને, શું આખી વાત? આજરોજ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા દ્વારા વેપારી એસોસિએશન અને આગેવાનોને સાથે રહી અને પ્લાસ્ટિક મુક્તની ઝુંબેશ અનુસાર મીટિંગ કરવામાં આવેલ હતી। મીટિંગના અનુસંધાને નગરપાલિકા દ્વારા જુદા જુદા નગરપાલિકાના વિસ્તારો છે એમાં પ્લાસ્ટિકના જબલા જે યુઝ કરતા હોય છે 120 માઇક્રોનથી નીચેના એ જપ્ત કરી અને એમની જગ્યાએ નગરપાલિકા દ્વારા કાપડની બેગ જે બનાવવામાં આવેલી છે નગરપાલિકા અને વિવિધ સંસ્થાઓ દ્વારા એ પ્લાસ્ટિકની જગ્યાએ કાપડની બેગનું વિતરણ કરવામાં આવે છે અને લોકોને અવેરનેસ માટે જાગૃત કરવામાં આવે છે કે 120 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક ના વાપરવું। તંત્ર દ્વારા સમજાવટ અવારનવાર થઈ છે, આ છેલ્લો પ્રયાસ છે। હવે આગામી દિવસોમાં તંત્ર દ્વારા કેવી કાર્યવાહી થશે? હવે આગામી દિવસોમાં નગરપાલિકા દ્વારા દંડની કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધી વેપારી એસોસિએશન આગેવાનો સાથે સમજાવટથી પ્લાસ્ટિક જપ્ત કરેલું છે અને એમને કાપડની અને કાગળની થેલીઓ આપેલી છે જેથી કરીને એ પ્લાસ્ટિકના અલ્ટરનેટમાં યુઝ કરી શકે। હવે પછી નગરપાલિકા દ્વારા પ્લાસ્ટિક 120 માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટિક જોવા મળશે તો એ બાબતે દંડની કાર્યવાહી કરવામાં આવશે।